કુંડ હવન 24 કલાક જગતો જ હોય. અત્યારે પહેલાં અહીંથી શ્રીફળ લઈ લઈ. હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. અત્યારે વાગી ગયા છે 6:30 અને અત્યારે આપણે જવાનું છે મેલડી મારા મંદિરે હાલીને. તો અત્યારે મારે રહેશે દક્ષ ને અત્યારે અમે જાય છીએ ભાવિની ઘરે. રોડે નીકળી ગયા છીએ. હજી દીએ નથી ગોટે, અમે હાલવા નીકળી ગયા. મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ મેલડી માન મંદિરે જવા. અમે છે 1 2 3 4 5 ને 6 7 છે. એક બંદો અહીંયા હા દેખાય. એ 6 એને ગણીને 6 થયા. 7 છે તોય ગણ. 2 4 5 6 ને 7 આ રેડી મને નતો ગણ્યો. અત્યારે નીકળ્યા છીએ રસ્તે અને અહીંથી પોકતા થાય કલાક. તમે મિત્રો અત્યારે બહુ એસી પાર્કિંગ અહીંયા ચા પીવા. બધાને ચા પાઈ દઉં પછી જાય. આયા છે અમારી દુકાન. તો મિત્રો અત્યારે પહોંચ્યા છીએ સીતાનગર વાળા રોડે અને અહીંથી લગભગ 2-3 કિલોમીટર જેટલું થાય છે મેલડીમાનું મંદિર. એટલે 45 મિનિટ જેવો રસ્તો કાપવો પડશે હજી. એટલે અત્યારે તો જય મેલડીમાં. અત્યારે વાગ્યા છે 7:30 એટલે 8:15 જેવું થાય ગયા પહોંચી જાઉં. અત્યારે રોડે થઈ અત્યારે સવારે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ પૂણાવાળા રોડે અને ઓલા તેને હાલે છે આગળ બહુ ફાસ્ટ હાલે. તમે અત્યારે અહીંયા પાછળ છીએ થોડા. આ છે પૂણા ગામવાળો રોડ અને અહીંથી સીધો કેનાલવાળો રોડ આવે ને અત્યારે થોડીક ઝાકળી છે. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. અહીંથી તમે વ્યૂ જુઓ ખાલી, સૂર્યનો કેવો પ્રકાશ આવે. આ વિડીયોમાં તમને સરખું નહીં, આમ એટલું બધી મજા નહીં આવે, પણ સામેથી જોવો ને તો મસ્ત વ્યૂ દેખાય. ફરતી બધે ઝાડવા ને સામે સૂર્યનો પ્રકાશ. આ અહીંથી દેખાય ચોખ્ખો સૂર્ય. અહીંથી આવશે સીધો કેનાલ રોડ. તો મિત્રો ફાઇનલી આવી ગયા છીએ કેનાલ રોડે અને હવે અહીંથી લગભગ 1-1.5 કિલોમીટર જેટલું થાય છે અને સામે સૂર્યનો પ્રકાશ આવે એટલે બધું કાળું કાળું દેખાતું છે. અને અત્યારે કેનાલ રોડ એટલી બધી ટ્રાફિક નહીં હોય એટલે હાલવાની મજા આવશે. અને અહીંથી વ્યૂ એ બધું એક નંબર આવે બધું મસ્ત. સામે જો દેખાય બધું ઝાકળ વધારે છે અત્યારે સવારે. અને અમારે 2 જણા તો ઉગાડા પગે આવ્યા છે, એક ભાવિન અને એક પાછળેલો આવે છે. હવે અહીંથી કાંઈ બહુ આખું નથી, હજી તો કાંઈ પગ દુખા નથી. દુખે છે કે મિત્રો ફાઇનલી આપણે કેનાલ રોડ આવી ગયા છીએ ને અત્યારે આવી છે કેનાલના ઓટલા ઉપર. આ છે કેનાલ. અત્યારે તો ઘણું પાણી છે, ઉપરથી છોડ્યું હોય એટલે અત્યારે હોય. અત્યારે અહીંયા સીધા હાલા જાય છે. આ સીધો મેલડીમાન મંદિર અને અહીંથી સૂર્યનો વ્યૂ આવે તો ફરતી કર ઝાડવા છે અને વચ્ચે કેનાલ છે એટલે એનો વ્યૂ એ બહુ મસ્ત આવે. કેનાલ આખી ઝાડવા ઢકાઈ ગયેલી છે. આવા જ ભેરા હે. ઓ લાયસન્સ નથી. ઓલાનો વિડિયો નાખવાનો દરેક ગ્રુપમાં એક આવો ગાંડો હોય જ. અત્યારે હાલી છે BRTS રોડમાં, બસને અમે રોકાવી દીધી છે. મિત્રો ફાઇનલી આવી ગયું છે આપણે જ્યાં જવાનું હતું એ આપણે મેલડીમાનું મંદિર નેરવાળા રોડે. અને આ સામું દેખાય, ઝૂમ કરીને દેખાય. આ સામું દેખાય મેલડીમાનું મંદિર. ઓલા બે બહુ આગળ હાલે, દેખાતા નથી, પોગળિયા લાગે.
બે જણા હજી પાછળ હાલે છે. ગાડી લઈને આવીએ ને એની કરતા હાલીને આવી વધારે મજા આવે. જય આજો કાર મેળો. અહીંયા કેટલી કાર છે, BMW, મર્સિડીઝ, જેગવાર, લેન્ડ રોવર, પોર્શ, આજો મર્સિડીઝ છે. અને ફાઇનલી આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ. હવે એના અંદર જઈને ઘડીક બેસું જય નેરવાળી મેરડીમાં. તો પહોંચી ગયા છીએ આપણે મેરડીમાં. અને આ છે મંદિર. આપણે આ કુંડ હવન 24 કલાક જગતો જ હોય. અત્યારે પહેલાં અહીંથી શ્રીફળ લઈ લઈ. તો મિત્રો આપણે મેરડીમાના મંદિરથી નીકળી ગયા છીએ અને અત્યારે આગળ આલી છે હું ને ભાવિન ને પાછળ બધા હેલા આવે છે ધીમે ધીમે. ને આપણે અત્યારે કરવા જવાનો છે નાસ્તો. તો ભાવિન આપણને ખવડાવે છે ખમણ. મારી પાસે પૈસા નથી તોય ખવડાવવા પડશે. અને એ નો ખવડાવે તો પાછળ આપણા બે દાતા જ આવેલા જ આવે છે. અત્યારે જઈ ખમણની દુકાને પછી ત્યાં નક્કી કરી કોણ ખવડાવે. અત્યારે તો નીકળી ગયા છીએ. પગ કાંઈ દુખતું નથી કારણ કે મંદિરે આવ્યા થાય એટલે. ફૂલ મસ્તી કરતા કરતા જાય છે ઘેરે. તો મિત્રો અમે જતા હતા ઘેરે. ત્યાં રસ્તામાં હનુમાન દાદાનું મંદિર, શ્રી બિલવ ચાલીસા હનુમાનજી મહારાજ. તો અહીંયા દર્શન કરતા જાય. અહીંયા છે ગૌશાળા અને અહીંયા ઘણી બધી ગાયો છે. જો અંદર અહીંયા છે અને અહીંયા છે. ઘણી બધા અહીંયા વાછડા છે ને સામે ગાયું છે. મિત્ર આપણે ગાયને નીણ ખવડાવી દીધી છે. નિરાતે ખાય છે ને ખાવા જોઈએ. આ છે નાનું એવું વાછડું. ઘણી બધી ગાયું છે અહીંયા તો હવે જઈ નાસ્તો કરવા. અહીંયા મેરડીમાન મંદિરે ગયા થાય રસ્તામાં આવ્યું એટલે અહીંયા તો પહેલી વાર આવ્યો છું. મને નથી ખબર આ ગૌશાળા છે એમ, પણ હવે જ્યારે અહીંયા આવી ત્યારે અહીંયા આવશું. તો અત્યારે બધા અહીં બેઠા છે. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા અને અહીંયા બધા બેઠા છે નાસ્તોની વાટે. ને આપણે ઓર્ડર કર્યા છે ખમણ 150 રૂપિયાના. ને એના દાતાશ્રી રાજ, દક્ષ ને ભાવિન. ખમણ ટેસ્ટી ખમણ લહણ અંડે ગોરમા ગોરમ અંડે દેશી અંડે ઉવેર ટોઠા કોબરા ગેંગ આ તમારી કોબરા ગેંગ. ખમણ આવી ગયા છે ખાય છે અત્યારે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને બધાને લઈને આવ્યો છું ત્યારે દુકાને પાણી પાવા. ને એક મિત્ર તો ત્યાંથી સીધો હોયો જોઈએ એની ઘેરે. તો મિત્રો હું આવી ગયો છું મેરડીમાન મંદિરેથી ઘેરે. પહેલાં દુકાને ગયા હતા ને અત્યારે ઘેરે આવી ગયો છું. અને ઘેરે મેં હમણાં 2 કલાક સુઈ લીધો છું એટલે હું ફ્રી થઈ ગઈ. અને હવે અત્યારે તો વ્લોગને એન્ડ કરું છું. જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.